એક રેપર, એક રાઇડર ને એક મારી મમ્મી ભેગા ભેગા. મમ્મીનું બર્થડે છે. મારી તો ભાઈ રસ્તામાં સિરિયસલી હાલત ટાઈટ થઈ ગઈ હતી, એટલી વાત જવા દો. આવ્યો ડાયરેક્ટ જોઈ ગયો કે અહીંયા સાપ છે ઈ કે. એ ટુ યુ મીણબત્તી ના આવી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોની અંદર. અત્યારે નાઇટના વ્લોગ ચાલુ થાય છે અને ભાઈ મસ્ત મસ્તની વસ્તુ છે ને તમને આ વ્લોગમાં જોવા મળશે. કારણ કે ઓલરેડી આપણે બહારેથી બધા મહેમાન આવ્યા છીએ, તો પહેલાં તમને છે ને જો અત્યારે જમણવાર ચાલે છે. એક રેપર, એક રાઇડર ને એક મારી મમ્મી ભેગા ભેગા. જો જો ભાઈ જમવાનું આવી ગયું છે. પંજાબી, મંચુરિયન બધું મગાવ્યું છે. કારણ કે હર વખતે છે ને એવી વસ્તુ થાય કે ભાઈ ને આપણે બજારમાં ખાતા હોય ને તો થાકી જાય, બરાબર, ખાઈને થાકી જાય. એટલે મેં કીધું છે ને આપણે અડધું બજારમાં જ લઈને અડધું ઘરે મગાવીએ, એટલે બધું મજા આવશે. હું ઘરની ફિલિંગ આવે. જો ભાઈ આ છે ભાઈ રેપર, એટલે ઓલો છે ભાઈ બ્લોગર, ઓલા શું કહેવાય રાઇડર, રાઇડ બ્લોગ. હા, બધું ભેગું કરે, બરાબર. સરપ્રાઈઝ મમ્મીનું બર્થડે છે, એટલા માટે જ છે ને મેં ઘરે જમવાનું કર્યું. એ ભેગા મમ્મી પણ ખાય તો છે ને મમ્મી માટે સરપ્રાઈઝ છે, એટલે કેક લેવા જવાની પણ બાકી છે, બરાબર. એટલે તમને બહુ મજા આવશે, તો તમે કન્ટિન્યુ જોતા રહેજો. ચલો ભાઈ, બે ગાડીઓ બધા રેડી છે, કમ્પ્લીટ, બરાબર. અમારા ભાઈ જવો ફાઇનલી આપણું શૂટ હમણાં થાય છે ને આપણી સાથે યાદવ સેટ છે, એટલે કઈ ઉપાધિ નથી. અત્યારે જઈથી મસ્ત મજાનો વિડીયો સોંગ શૂટ કરવા. ઓર આપણું બીજું દ્વારકા ઉપર એ સોંગ આવે છે અભિભાઈ ભેગું. તો સપોર્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાકી તમે જો આગળ આપણે શું શું કરીએ છીએ. તો મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે 12 અને અમે આવી ગયા છીએ એક હોન્ટેડ જગ્યાએ જે ઉપલેટામાં છે. અને આપણી સાથે છે પરાગભાઈ અને મિત્રો અભિભાઈ. મારું તો સાચું કહું તો મને તો બહુ એટલે બહુ બીક લાગે છે. હું તો આને રસ્તામાંથી જ કહી દેવાનો તો પાછા વળી જાય, પણ છતાં એકવાર એક્સપિરિયન્સ કરવો જરૂરી છે. તો એકવાર ચાલો. હવે આ ભાઈ જીવતા પાછા આવશે કે નહીં એની જવાબદારી ખબર નથી, ભાઈને નથી, મને નથી કે અભિભાઈ. મારી તો ભાઈ રસ્તામાં સિરિયસલી હાલત ટાઈટ થઈ ગઈ હતી, એટલી વાત જવા દો. અને અત્યારના આપણે આવી ગયા છીએ તો અંદર એક્સપ્લોર કરી શું છે. અને આપણું શૂટિંગ છે સોંગનું, તો એ તો ફર્સ્ટ પ્રાયોરિટી છે. તો અત્યારના સોંગનું શૂટ ચાલુ હશે અને થોડીક હોરર ઇફેક્ટ અમે આપશું, જેનાથી થોડીક હોન્ટેડ તમને થ્રિલ મળે. અને બીજા નંબરમાં તો આપણે જોવાનું એ છે કે રાજાભાઈ છે એ બીતા ગાય છે કે પછી જોરથી ગાય છે. તો મિત્રો એ જોવાનું ભૂલતા નહીં. અને એ તમને જોવા ક્યાં મળશે તો કે રાજાભાઈની ચેનલમાં હમણાં નવું રેપ સોંગ આવે છે, રાજા ફ્રોમ ગુજરાત. જો હવે જો કેક નો મેળ કરશે ને મિત્રો, કારણ કે અમારે એટલું મોડું થતું હતું ને ભાઈ, એટલા માટે અમે કેક ના લઈએ. ઓલરેડી અમારે 11 થી 10 વાગ્યાનો પ્રોગ્રામ હતો શૂટ નો, ત્યાં ઓલરેડી 12 અહીંયા જ વાગી ગયા. એ સાપ ગોતે પણ સાપ કે મળતો નથી. અડધી કલાકથી સાપ ગોતી છે અહીંયા અમે બધા, બરોબર. આ જો જાય કયું ના ઈ કે મિત્રો આવ્યો ને ડાયરેક્ટ જોઈ ગયો ઈ કે અહીંયા સાપ છે. ઈ કે આ ભાઈની બુદ્ધિ જોવા, લાકડું આખું પેકે પણ એમ કે અંદર થી સાપ નીકળશે. આમ જો સાપ નથી, ક્યાં સાપ દેખી ગયા તમે? અરે ના રીતસર નું આમ અંદર ગયું ને એવું મને લાગ્યું. અને એ સાચું જ છે, ખોટું નથી ભાઈ. મિત્રો અત્યારે જયભાઈ અમને કેક મોકલી છે, બરોબર, માંડ ભેગું થયું છે. એટલા માટે જો નીચેની કેક પસંદ કરી છે અને અમે બધા જોવા ભાઈઓ અત્યારે અહીંયા શૂટ કરીએ છીએ. ચલો ભાઈ, રેડી ને? પિંક પસંદ કરી છે, રેડી? નેક્સ્ટ સીન છે મિત્રો અમારો, અહીંયા ભાઈ ઉતારવાના છીએ સીન. આમ જોવો કેમ આવે ભાઈ. એવું છે, રાતના અંધારામાં 12 વાગે રેપ સોંગ બનાવે એ કોણ? રાજા. વન એન્ડ ઓનલી પીસ. અને ઈ પણ ભૂતિયા જગ્યાએ, ભૂતિયા, જેમ આપણે અગાઉ કીધું હતું એમ ભાઈ. होने लगी रातों में यूफोरिया, सोचो कब होगी मेरी विक्टोरिया, काफी लड़की बदली नहीं थी उसमें कोई रिया, किसी की बातों को मैं किया है काफी लड़की बदली नहीं थी उसमें कोई रिया, किसी बातों को मैं जिया है पास खाली ग्लास कम डाल के मैं अपने आप से ही किया, ये सुनने वाले लोग ऐसा बोले नहीं दिया, करोड़ों में
આ કેમેરાનું શૂટ હવે ઓમાં જોવાય છે બરાબર કારણ કે આમાં તો જોઈ ના હવે આમાં કઈ ખબર જ નથી પડતી ભાઈ. એને હવે ઓમાં જોવું જોઈએ. ઇન્સ્ટા પ્રો છે બરોબર છે. તો ચાલો મિત્રો આપણે હવે નીકળી જાય છીએ બરાબર ઘર તરફ. કમ્પ્લીટ ભાઈ શૂટિંગ થઈ ગયું છે ભાઈ પોણા complete. 3 થી અને અભિભાઈ ની મહેનત ખરેખર રેકોર્ડિંગ એને જે વિડીયો જે એને રેકોર્ડ કર્યો છે ને મારો ભાઈ ખરેખર આવું મેં ક્યાંય નથી જોયું ભાઈ. જે એંગલ ચેન્જ કરીને બીટ ભેગું સિંક કરીને જે ઈ ભાઈએ જે એંગલ ચેન્જ કર્યા છે ભાઈ સાહેબ, અને ઈ તમે જોશો એટલે ગાંડા થઈ જાવ અભિભાઈ નું વર્ક. બાકી વિડીયોગ્રાફીમાં ઓફકોર્સ અભિભાઈ છે અને ભેગું આપણા પરાગભાઈ છે જેને ખૂબ હેલ્પ કરી છે બરોબર. એમની પાસેના કેમેરાથી બધી જગ્યાએથી બધી વસ્તુએથી પણ પરાગભાઈની થોડીક બીક લાગતી હતી કારણ કે આ જગ્યા થોડીક હોન્ટેડ છે એટલે, પણ છતાંય અમે લોકોનું કામ શું છે બસ વિડીયો શૂટ shoot કરવાનું કરવું. થઈ ગયું છે અને 4-5 દિવસમાં મારું ન્યૂ સોંગ આવી જશે. એટલે એમાં એવું છે બરાબર, જો આ ભાઈને થોડીક બીક લાગે ભૂતથી બહુ વધારે. થોડીક નહીં ભાઈ, બહુ વધારે એમ કે બહુ વધારે. કારણ કે મારે ભાઈ અભિભાઈ આપણે બે નીકળી જાય બરાબર ભાઈ ભલે ચાલો. રાતે બહાર નીકળવું ને ભાઈ તોય હું 17 વાર વિચારું ના તો પાછું બહાર નીકળવાની વાત તો ન્યા રહી વોન્ટેજ જગ્યાએ આવવાનું હતું ભાઈ. ગમે એને બીક લાગે. લાઈટો તો ના ગલા. એટલે એમાં એવું છે મિત્રો, હજી હે ને મમ્મીનો બર્થડે 12 વાગે ઉજવવાનો હતો ને હજી 1 થઈ ગયા છે ભાઈ. માસી માફ કરી દેજો થોડુંક મોડું થઈ ગયું છે બરોબર છે. બાકી અમે આવી જ છીએ કેક લઈને તમારા માટે. એટલે ભાઈ બીજા માણસોને મોકલા છે કેક લેવાને, પાછું અહીંથી અમે 12 ગામ થી છે 3 થી 4 છે ને ભાઈ અમે ગામ ટપીને આવ્યા છીએ. એટલા માટે હવે ઘરે જશું અને ભાઈ અવા ટાણે છે ને કેક કટ કરશું તો તમે જોતા રહેજો. આજનો જે એક્સપિરિયન્સ રહ્યો છે ને ભાઈ, સિરિયસલી મેં આ એક્સપિરિયન્સ છે ને જિંદગીમાં ક્યારેય નથી કર્યો. વાહ ભાઈ જો અમારી કેક આવી ગઈ છે બરાબર. કેક ચલો બર્થડે સેલિબ્રેશન રાતના કેટલા વાગે થાય છે? 2:30-3 વાગે બર્થડે સેલિબ્રેશન. 1:30 જેવું થયું ને, 1:30 વાગે ભાઈ બર્થડે સેલિબ્રેશન. 1:28 જોવો ભાઈ. હેપી બર્થડે માસી. હેપી બર્થડે ટુ યુ. ચાલો ભાઈ ચાલો, હમણાં લઈ લે ભાઈ. केक कट करिए, केक 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 मेरी मम्मी का केक कट करते हैं. मम्मी रातना 2 वागे केको खाई जो मारी मम्मी. બહુ નિંદરમાં છે. ચાલો ભાઈ ચાલો બર્થડે સેલિબ્રેશન કરીએ. જેલા કેક બેક ખોલો તમે ભાઈ લઈ લીધી છે. જો રાતના ભાઈ અમે શૂટ કરીને આવ્યા છીએ, 1:30 વાગી ગયો. સોરી ભાઈ કારણ કે એટલું મોડું થઈ ગયું. અમારે શૂટ કરવામાં મિત્રો એટલો ટાઈમિંગ વયો ગયો હતો બરાબર. અમારે જો રાજાભાઈ બેસે અહીંયા રાજકોટથી આ 2 માણસો અહીંયા સેલિબ્રેટ કરવા આવ્યા ભાઈ. જોવો ભાઈ મેં કઈ કેક છે? रेड वेलवेट. अलग है प्रकार, वो अलग ही लेवल का बंदा है. अलग ही लेवल का बंदा है वो. अलग ही लेवल का बंदा. वाह भाई वाह. मीणबत्ती ना आई. मीणबत्ती बना ठहरे. वाह भाई वाह. तो आज ठंडी है फूल. क्या बात है, क्या वाह बात भाई है. वाह. चलो હા જોજો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. માસી मम्मी. मासी के मम्मी आइसक्रीम कट को करना को. आइसक्रीम से कटे चमची आपो भाई चमची. बस चमची क्या गई? आई गई लो. परक भाई चमची आपो तो. भाई आइसक्रीम केक लेवा आम फूल कड़क ज रही एवी. જરા કાકા ચાલો બરાબર. आले भाई એટલી ખાઈ જા. थोड़ी अरे एक होती अरे એટલી ખાઈ જા. પણ એટલું બધું બહુ વધારે થઈ ખાઈ જાય. જા ને એટલું બધા. હમ એના ને આનાથી જ કરતા અમે. બંને તો ખરા. ડન પરફેક્ટ.
હાલો છોકરો તમે આવી વાહ ભાઈ કેક છે મસ્ત જાઓ જયેશભાઈ તમે જાઓ. ગામમાં આવતારી તમે અહીંયા વિડીયો લો. તમે ચાકુ મારતા થોડી નરમ થાય તો થાય ને થાળીમાં ડીશમાં રાખ દે ને નકર થાય. બર્થડે માસી. થેન્ક યુ. તો જરાક જ છે આ માસી બહુ વરસ જીવે. ચલો લાગે કે બર્થડે ઉજવો એટલે શું છે હો સવારે 8 વાગે જવાનું હો ભાઈ. ઓહો મેં 8 વાગે ઉઠવાનું કહે છે 8 વાગે બરાકમાં ફ્રેશ થઈને 8 વાગે. 7 વાગે અટાણ વધારે ખાઈ લ્યો એટલે ઉપાધિ એ નહીં. ભાઈ ને કાંઈ સવાર કોઈ ઉઠે જ નહીં ઉઠાડું તને તો પહેલા ઉઠાડી. હવે એવું હોય કે ગમે એ વસ્તુ એક હરખું આમ વધારે ખાઈએ ને તો એ ભાવે નહીં પાછું આપણે એમ થાય કે આ બધું ખાઈ લેવું પણ એટલું બધું આ રોજ ગુલ્ફી ખાઈ રહ્યા છે, ગુલ્ફી હાટા અટાણ ખાધું નકર રોજ ગુલ્ફી કેક ખાય. તો બધા બહુ ખાતા હોય હા. કેક તો બધા બહુ ખાતા હોય. મામા મને આઈસ્ક્રીમ ગુલ્ફી હોય. આઈસ્ક્રીમ કેક મેં પહેલી વાર ખાધી. તને કેવી મજા આવી મને તો ભાઈ રીતે રાતે નીંદરમાંથી ઉઠાડી છે. કારણ કે સારું લાગ્યું હમ? સારું કે સારું ને સુંદર બે સારું કે ખરાબ સરસ સરસ. એક મિત્ર એવું હતું કે મારા મમ્મીની ઈચ્છા હતી કે એને વોશિંગ મશીન લેવું છે બસ બસ બરાબર મારા મમ્મીની ઈચ્છા હતી જો તો વોશિંગ મશીન લેવું છે પણ વોશિંગ મશીનમાં શું છે ખબર તમને એક જ પ્રોબ્લેમના લીધે ના લીધું અમે કન્ફ્યુઝન હતા મારો ભાઈ પણ કહેતો હતો બરાબર જો એને છે ને નબળું ગમતું નથી અને વોશિંગ મશીનમાં છે ને જો નબળું ધોવાઈ જાય ને ખાવાનું આવતું જ તો નથી. 3 દિવસ ધોવાય કપડાં ચોથા દિવસે એ વસ્તુ બંધ પડી જાય પાછું મૂકી દે મશીન આવે બરાબર તો આપણે વેચવા એટલા માટે લાયક છે બ્રાહ્મણભાઈને. અમને કઈ ખ્યાલ નહોતું ને તો એટલા માટે છે ને ભાઈ હકીકત તમને વાત કરું તો એ મશીનનું કામ શું એમ બરાબર મશીનનું કામ. હકીકત ને કારણ કે જો ભાઈ આપને ખબર હોય કે ભાઈ કોઈ માણસને ના ગમતું હોય એમ કે ઓલું મશીન છે ઈ કાંઈ આપણા જેવું તો પ્રોપર કામ નથી કરી દેવાનું ન કરે. એટલા માટે બાકી વોશિંગ મશીન લેવાનું હતું બર્થડે ગિફ્ટ એવડી દે એવડી મારી મમ્મીને એવડી બર્થડે એવડી ગિફ્ટ જ લેવાની છે. જો અહીં ખૂણામાં જગ્યા ખાલી જ રહી ગઈ. ઉતાસની પછી ઈ જ છે. જો વોશિંગ મશીન લેવાનું ભાઈ કાંઈ વાંધો નહીં મારો બર્થડે આવે ત્યાં લઈ દે બસ ના 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 બ્લેન્કેટ ને ધોવા બાકી છે શિયાળામાં. મારી મમ્મીની બહુ ઈચ્છા હતી પણ એ એક પૂરું ના કરી દીધા બસ એટલે ને મેં હું જો બધું અમારા મિત્રો કામ ના આવી ગયું ને એટલા માટે તોય પણ મસ્ત મજાનું ઉજવી નાખ્યું છે બરાબર એવું કઈક કરો હાલ્યું. ખરેખર આ મિત્રો બર્થડે તો ના ઉજવવો જોઈએ કારણ કે જીવનમાં તમારો 1 વર્ષ ઓછું થયું હોય એવું કહેવાય છે બરાબર તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ જીવનમાં તો હરેક વર્ષ ઓછા થવાના જ છે એક દિવસ કહેવાનો સાંભળ, મતલબ સાંભળ, છે બરાબર વરા ઓછો થાય ને એટલે જ મેં મીણબત્તી દીવા ઠારવાના ના હોય આપણે એટલે જ મેં દીવા લાખ્યા જ નથી આવડતું દીવા ઠારવાના ના હોય વાહ ભાઈ વાહ આ જો કેવડી આમ લોજિક માર્યું હું ગોતતો તો મીણબત્તી હું નથી દઈ જાય મીણબત્તી દીવા ઠારવાના ના હોય આપણે દીવા કરવાના હોય અને ભાઈ હરેક માણસ છે ને કોઈ પણ માણસ છે ને હરેકની ફિલિંગ કોઈ દેખાડી ના શકતો હોય જો તમને મજા આવતી હોય તો એ માણસ પ્રત્યે કરી દેવાનું બરાબર એટલે એ જ સાચું એક મહત્વનું વસ્તુ છે ભાઈ તમારા મનમાં જે વસ્તુ આવતી હોય એને ઈ જ કોઈક સામેવાળો માણસ કરી દે તો એને જેવી બુમેટ એ કોઈ છે ના એ કઈ ન થાય. નથી ને એ વસ્તુ કોઈ પોસિબલ કરી જ નથી શકતો feeling તો washing machine ને આવે છે. કાંઈ વાંધો નહીં આવી જશે ભાઈ ફાઇનલ સાક્ષીમાં કોણ? એ પણ આમાં હજી વિચાર્યા જેવું છે બહુ ના ના સાક્ષી કોણ? આપણે ભાઈ વ્લોગને એન્ડ કરી દે વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ નવા વ્લોગમાં બાય બાય